નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો કોઈ તમારી બેઇજ્જતી કરે તો શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। દરરોજ તમારી જિંદગીમાં એવા મોકા આવે છે કે તમે તમારી જગ્યા પર સાચા હોવ છો અને સામેવાળો વ્યક્તિ ખોટો હોવા છતાં પોતાને સાચા સાબિત કરવા માટે તમને ખોટા સાબિત કરવાની કોશિશ કરે છે। એ લોકો તમારી કદર નથી કરતા, એ લોકો તમારી વેલ્યુને નથી સમજી શકતા। જે વ્યક્તિ તમારા જીવનમાંથી જવા માંગે છે એમને ખુશી ખુશીથી જવા દો। જે પળથી એ લોકોએ તમારા જીવનમાંથી જતું રહેવાનું પસંદ કર્યું હોય એ પળથી તમે એમને એમના રસ્તા પર જવા દો, ક્યારેય રોકશો નહીં અને એમને અહેસાસ કરાવી દો કે એમના જવાથી તમારા જીવનમાં મૂલ્ય ઓછું નહીં થાય। જ્યાં તમારી કદર ના હોય ત્યાંથી નીકળી જવું જ બહેતર હોય છે। જે લોકોને તમારી કદર નથી, જે લોકો તમને સમજી નથી શકતા, તો એમને આઝાદ કરી દો। માન્યું કે એ લોકો સાથેનો જૂનો સંબંધ અને એમની યાદો તમને યાદ આવે, પરંતુ જો એ લોકોને તમારી કદર નથી તો પછી જબરજસ્તી સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી હોતો। એક સહન કરવાવાળો માણસ જ જાણી શકે છે કે તેને કેટલી તકલીફ થાય છે, બાકી બીજા લોકો તો ફક્ત અનુમાન જ લગાવી શકે છે। એક જમાનો હતો કે જ્યારે લોકો પરાયા માટે પણ રડી પડતા હતા અને આજે લોકો પોતાનાઓને રડાવીને પણ ખુશ થતા હોય છે, રાજી થતા હોય છે। તડકાનું નામ તો એમ જ બદનામ છે દોસ્તો, બાકી બળે તો લોકો એકબીજાથી વધારે છે। મિત્રો, ક્યારેય કોઈનું અપમાન ના કરવું જોઈએ, કારણ કે સમય ક્યારેય પણ એક જેવો નથી રહેતો, કારણ કે એમનો પણ સમય બદલાય છે। જેમના દિવસો ખરાબ હોય છે, જેમની પરિસ્થિતિ ખરાબ હોય છે, કોઈનો સ્વભાવ તમે ક્યારે નહીં બદલી શકો, કારણ કે ડુંગળીને તમે ગમે તેટલા પ્રેમથી કાપો ને તેમ છતાં તે આંખમાં આંસુ લાવી જ દે છે। એ વ્યક્તિ સામે ક્યારેય જૂઠું ના બોલતા સાહેબ, જે વ્યક્તિને તમારા જૂઠ બોલવા પર પણ વિશ્વાસ હોય। જ્યારે સંબંધ નવો હોય ત્યારે લોકો નજીક આવવાનું પસંદ કરે છે અને જ્યારે સંબંધ જૂનો થઈ જાય છે ત્યારે લોકો દૂર થવાનું પસંદ કરે છે, બહાનું શોધે છે। તુફાન પણ આવવું જરૂરી છે જિંદગીમાં, ત્યારે તો ખબર પડે છે કે કોણ હાથ પકડે છે અને કોણ સાથ છોડીને જાય છે। કંઈક બોલવામાં કે તોડવામાં ફક્ત એક જ પળ લાગે છે, પરંતુ કંઈક બનાવવામાં કે મનાવવામાં આખી જિંદગી નીકળી જતી હોય છે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।